જય દ્વારકાધીશ. આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ને આદરણીય નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબ ને પેટલાદની જનતાની વર્ષોની માગણી હતી કે પેટલાદથી ડાયરેક્ટ દ્વારકાની બસ શરૂ થાય અને આદરણીય મુખ્યમંત્રી અને આદરણીય નાયબ મુખ્યમંત્રીએ વાતને સમર્થન આપ્યું ને આજ રોજ પેટલાદથી દ્વારકાની બસ સેવા શરૂ થઈ રહી છે. ત્યારે સૌ પેટલાદના નગરજનોને સર્વેને જય દ્વારકાધીશ. આ બસનો રૂટ સાંજે આજે 5 વાગે સાંજના 5 વાગ્યાથી પેટલાદ સ્ટેન્ડથી ઉપડી અને સવારે 4:20 દ્વારકા પહોંચશે અને સવારની ભગવાનની મંગલા આરતીનો લાભ પણ પ્રાપ્ત થાય. પછી આખો દિવસ ભગવાનના સાનિધ્યમાં દર્શન કરી લાભ લઈ દ્વારકા અને બેટ દ્વારકાના દર્શન કરી અને આ જ બસ સાંજના બીજે દિવસે 4:30 વાગે અહીંથી ઉપડી અને સવારમાં બીજે દિવસ પેટલાદ આવશે. એટલે આપણી બસ સેવા, આપણી ગુજરાત રાજ્યની વાહન વ્યવહાર વિભાગની બસ સેવા એટલે આપણી બસ સૌની બસ, ગુજરાતની બસ, જનતા જનાર્દનની બસ અને સીધી દ્વારકાના દર્શન કરવા પેટલાદથી દરેક યાત્રીઓને અને જેણે દ્વારકાના દર્શન કરવા છે દ્વારકાધીશના એને એકદમ સહેલાઈથી આ દર્શનનો લાભ મળે એ માટે આ બસ સેવા શરૂ થઈ રહી છે. ત્યારે આ બસ સેવાના લાભ લઈ અને દ્વારકાધીશના દર્શન થાય અને પેટલાદ નગરજનો વતીને પેટલાદની આજુબાજુના ગ્રામ વિસ્તાર વતી આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ને આદરણીય નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબનો હૃદયપૂર્વક આભાર માનું. અસ્તુ ભારત માતા કે વંદે માતરમ. જય જય ગરીબ ગુજરાત. જય દ્વારકાધીશ.